મહાનગર અમદાવાદ ગુજરાતની આર્થિક રાજધાની સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશમાં પહેલા નંબરે આવ્યું અને વિકાસના દાવા વચ્ચે વચનો વચ્ચે અમદાવાદમાં એવા પણ ઘણા ખરા વિસ્તારો છે જે વિકાસથી વંચિત છે અને તે હકીકત છે। સત્તામાં બેઠેલા સર્વોચ્ચ નેતાઓના મત વિસ્તારની દશા પણ વિકટ છે। કયા છે વિસ્તાર અને શું છે ત્યાંની સ્થિતિ, કેવી રીતે રહ્યા વિકાસથી વંચિત, આ રિપોર્ટમાં જુઓ। અમદાવાદ દેશનું સૌથી સ્વચ્છ શહેર હોવાનો દાવો કરતું આ મહાનગર, પરંતુ ઘુમા અને તેની આસપાસના વિસ્તારોની હાલત આ દાવાઓને કટાક્ષ કરે છે। અહીંયા કોઈ નેતાએ આવું નહીં, કામ કરવું હોય તો લાવવાનું, કામ નહીં તો રસ્તાઓ પર ફરતું ડ્રેનેજનું દુર્ગંધયુક્ત પાણી, રહેવાસીઓની મજબૂરી અને મહાનગરપાલિકાની ઉદાસીનતા। આ છે અમદાવાદના ઘુમા વિસ્તારની વાસ્તવિકતા। ઘુમા એક એવો વિસ્તાર જે દેશના ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મત વિસ્તારમાં આવે છે, પરંતુ અહીંના રહેવાસીઓ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે। ડ્રેનેજની ગંભીર સમસ્યા લાંબા સમયથી યથાવત છે। રહેણાંક સોસાયટીઓનું ગંદુ પાણી રસ્તાઓ પર ફરે છે, જેના કારણે લોકો દુર્ગંધ અને ઈજાઓનો સામનો કરી રહ્યા છે। અહીં આગળ ગટરનું પાણી સતત આવતું હોય છે અમારી સોસાયટીમાં આગળ, અને લોકોને જવા આવવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે। અને તમે જોઈ શકો કે ગંદકી એટલી બધી ફેલાયેલી છે કે જેના કારણે રોગચાળો ફેલાય છે। મચ્છર, જીવજંતુના ત્રાસથી બધા ખૂબ જ પરેશાન થઈ ગયા છે। બચ્ચાઓ નીચે રમવા નથી ઉતરી શકતા। અમારી નવરાત્રિનો તહેવાર તો ખૂબ બગડ્યો જ છે, પણ દિવાળી પણ બગડવાની તૈયારીમાં છે, એ રીતે અહીંયા ચાલી રહ્યું છે। સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા સ્થાનિકોએ ડેબ્રીઝ નાખી રસ્તાઓ બનાવ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ડ્રેનેજના પાણીના નિકાલ માટે પંપ તો મૂક્યા, પરંતુ ડીઝલનો ખર્ચ રહેવાસીઓના માથે નાખ્યો। આ બધું જ રાજકીય ઉદાસીનતાનું પરિણામ છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। ચૂંટણી વોર્ડ સરખેજની હદમાં આવતા ઘુમા વિસ્તારના લોકોએ હવે ઉગ્ર વિરોધ શરૂ કર્યો છે। કામ નહીં તો વોટ નહીંના નારા સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। અહીંયા કોઈ નેતાએ આવું નહીં, કામ કરવું હોય તો લાવવાનું, કામ નહીં તો લોકોનો આક્ષેપ છે કે ગ્રામીણ વિસ્તારો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભેળવી દેવાયા, પણ સુવિધાઓનું નામો નિશાન નથી। ચાર વર્ષથી અમે હેરાન થઈ, એક વર્ષથી નહીં તો કોઈ કરતું નહીં, કોઈ વોટ આલવા નહીં આવે હવેથી કદી, અને કહેજો જે કરવું હોય કરો, કોઈ અમારી સોસાયટી વોટ નહીં। આજુબાજુમાં એવું તો કહી દે કે નહીં આલો, એ ચોખ્ખી જ વાત છે। પછી આવું હેરાન થઈએ, છોકરા અમારે નીચે ના ઉતરીએ કે મોટા ના ઉતરીએ કે 2 જણ તો પડી ગયા, તો એના કોઈ ખર્ચા કોણ આપશે એમને? ઝી 24 કલાકના ધારદાર અહેવાલ બાદ તંત્ર દોડતું થયું। એએમસી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી ઘુમા પહોંચ્યા અને સ્થાનિકો પાસે જાતે માહિતી મેળવી સમસ્યાના નિકાલની ખાતરી આપી। ઘુમા વિસ્તારની આજ સવારે જ્યારે કમ્પ્લેન મળી ત્યારે અહીંયા આગળ અધિકારીઓને મોકલ્યા। જે પરિસ્થિતિ હતી એના પર અભ્યાસ કરી, જ્યાં ડ્રેનેજના પાણી બહાર આવે છે, આગળની જે મેઇન લાઇન છે એ ખાલી મળે છે, એટલે વચ્ચેના ભાગમાં જ્યાં પણ આજ રાત્રે એની તપાસ કરી ચોકઅપ હશે એને દૂર કરવામાં આવશે। અને જે રીતે ઘુમાનું પોપ્યુલેશન વધી રહ્યું છે અને જે અહીંના રહીશો છે દેવ એક્ઝોકિટા ફ્લેટ અને આજુબાજુના, તેમના કહેવું છે કે આ લાઇન વર્ષો જૂની અવડા વખતની છે। પરંતુ સવાલ એ છે કે આ ખાતરીઓ ક્યારે હકીકતમાં બદલાશે? ઘુમાના રહેવાસીઓની આ ચીસો ક્યારે સાંભળવામાં આવશે? અમદાવાદની આ દયનીય હાલત શું સ્વચ્છ ભારતના દાવાઓને પડકાર નથી નાખતી? અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।